નમસ્કાર દર્શક મિત્રો, ઓફબીટના ધર્મ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે પ્રતીક્ષા. તમે કોઈ પણ ધર્મમાં માનતા હો ત્યાં તમે એક વાત ખાસ જોઈ હશે કે આ બધા જ ધર્મના અનુયાયીઓ ઉપવાસ અને એકટાણાને વધુ મહત્વ આપે છે. વિવિધ વ્રત કરવા અથવા તો આ વાર ઉપવાસ કરવા વગેરે. પણ તમે ક્યારેક વિચાર્યું છે કે આ બધા ધર્મમાં લોકો શા માટે ઉપવાસ કરવા પર આટલો ભાર આપે છે? તો આજે અમે તમને જણાવીશું ઉપવાસ કરવાનું શું મહત્વ છે અને ઉપવાસ કરવાથી થતા ફાયદાઓ વિશે. ઉપવાસના અન્ય ઘણા ફાયદાઓ. ભારતમાં સમયાંતરે ભગવાન માટે અનેક પ્રકારના ઉપવાસ રાખવામાં આવે છે. નવરાત્રિ હોય કે કરવા ચોથ, જન્માષ્ટમી હોય કે સોમવાર, મંગળવાર અને ગુરુવારના ઉપવાસ હોય કે રમજાન, ભગવાન સાથે સંબંધિત તહેવારોની ઉજવણી કરવા અને તેમની પૂજા કરવા માટે લોકો દ્વારા ઘણા ઉપવાસ રાખવામાં આવે છે. ઉપવાસને માત્ર વિવિધ ધાર્મિક માન્યતાઓ માટે જ મહત્વપૂર્ણ નથી માનવામાં આવે છે, પરંતુ તેનાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. આયુર્વેદિક અને આંતરડાના આરોગ્ય નિષ્ણાત ઓછામાં ઓછા એક વખત અથવા તો મહિનામાં એકવાર ઉપવાસ કરવાનું સૂચન કરે છે. સમયાંતરે ઉપવાસ કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. નિષ્ણાતોએ ઉપવાસના અન્ય ઘણા ફાયદાઓ દર્શાવ્યા છે. સમયાંતરે ઉપવાસ કરવાથી તમારા હૃદયની તંદુરસ્તી, મગજની કામગીરી અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીર આપણા તમામ ગ્લુકોઝ, ચરબી, કીટોન્સનો ઉપયોગ કરે છે. ઉપવાસ કરવાથી શરીરમાં સોજા ઓછો થાય છે. હૃદય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. ટ્રાયગ્લિસરાઇડ્સ સામે લડવામાં, કોલેસ્ટ્રોલ અને ઇન્સ્યુલિન પ્રતિરોધ અને જીવનશૈલી સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદ મળે છે. નિષ્ણાતો સમજાવે છે કે ઉપવાસ યકૃતના સ્વાસ્થ્યને પણ મદદ કરે છે, જે આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ડિટોક્સિફાઇંગ ભાગ છે. નિષ્ણાતોના મતે ઉપવાસ લીવરને બ્રેક આપવાનું કામ કરે છે અને ડિટોક્સિફિકેશન પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકે છે. તમારું યકૃત શરીરની પ્રાથમિક ગાળણ પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. તે શરીરમાં હાજર ઝેરને એટલે કે કચરાનો નિકાલ કરે છે. શું તમે જાણો છો કે ઉપવાસ તમારા માનસિક સ્વાસ્થ્યને વધારવામાં પણ મદદ કરી શકે છે? કારણ કે આપણા મગજની ગતિવિધિઓ વધે છે, કારણ કે પેટ ખાલી રહે છે અને ખોરાક પણ સંપૂર્ણ રીતે પચી જાય, જેના કારણે મગજમાં લોહીનો પ્રવાહ વધે છે. ઉપવાસ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની અને નવા વિચારો પેદા કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. બ્લડ પ્રેશર નિયંત્રણ કરે છે. આ સિવાય એક દિવસનો ઉપવાસ ચરબીને એનર્જીમાં રૂપાંતરિત કરે છે, જેનાથી વજન ઘટાડવામાં પણ સરળતા રહે છે. તે બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદરૂપ છે. તે ગ્રેલિન અને લેપ્ટિન જેવા હોર્મોન્સ પર પણ સારી અસર કરે છે, જે ભૂખને નિયંત્રણ કરે છે. શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. આપણામાંના મોટાભાગના લોકો આખો દિવસ બહારનો ખોરાક અથવા તો ઓઇલી ખોરાક ખાય છે, પરંતુ તેને પચાવવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી. આવી સ્થિતિમાં શરીરમાં ચરબી અને ઝેરી પદાર્થો એકઠા થાય છે. તેને શરીરમાંથી દૂર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અઠવાડિયામાં એક દિવસનો ઉપવાસ તમારા શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. શરીરના ઝેરી તત્વોને દૂર કરવાથી ત્વચાની તમામ સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. વજન સંતુલિત રાખવું. વધુ ખોરાકને કારણે શરીરમાં એકઠી થતી ચરબી વજન ઘટાડવા તરફ દોરી જાય છે. વજનને નિયંત્રણ કરવા માટે આહારને નિયંત્રણ કરવા ઉપરાંત વ્યાયામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમે અઠવાડિયામાં એક જ દિવસ પણ ઉપવાસ રાખો છો, તો થોડા દિવસોમાં તમારા શરીરની વધારાની ચરબીને સંતુલિત કરે છે. આ સાથે જ જો તમારું વજન વધારે પ્રમાણમાં પણ વધતું નથી. પાચન તંત્રને આરામ આપે છે. સતત બહારનું ખાવાથી પાચન તંત્રમાં ખલેલ પહોંચવા લાગે છે. ઉપવાસ પાચન તંત્રને આરામ આપે છે અને શરીર પોતે જ સાજું થવા લાગે છે. એક દિવસના ઉપવાસથી પેટને લગતી તમામ સમસ્યાઓમાંથી ઘણી રાહત મળે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
ઉપવાસ સારા કોલેસ્ટ્રોલ એટલે કે HDLને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને એટલે કે LDL ઘટાડવામાં મદદ કરે છે. જો અઠવાડિયામાં એક દિવસ ઉપવાસની સાથે રોજ કસરતની ટેવ પાડવામાં આવે તો આ કોલેસ્ટ્રોલ ખૂબ જ ઝડપથી ઘટાડી શકાય છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવાથી બીપી અને હૃદય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળે છે. મનને શાંત કરે છે. ઉપવાસ રાખનાર વ્યક્તિ તેના મનમાં કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવવા દેતો નથી. તે આખો દિવસ ભગવાનને સમર્પિત કરે છે. આવી સ્થિતિમાં તેને તણાવ, ચિંતા અને અનિદ્રા જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેનું મન શાંત થાય છે. ખાસ નોંધ: ઉપવાસ કરવાની સાચી રીત. ઘણા લોકો ઉપવાસના દિવસે વિવિધ પ્રકારની સામગ્રી રાંધે છે અને ખાય છે, જેમાં ખાંડ, મીઠું અને ઘણી ચીકાશ હોય છે. જો તમે આ રીતે ઉપવાસ રાખો છો તો તેનો કોઈ ફાયદો થશે નહીં. ઉપવાસ એ વ્યક્તિની ઇન્દ્રિયો પર નિયંત્રણની એક પ્રક્રિયા છે. ઉપવાસમાં મનને સાત્વિક રાખવામાં આવે છે અને શરીરને આરામ આપવામાં આવે છે. તેથી જો શક્ય હોય તો એક દિવસ ઉપવાસ રાખો, પરંતુ પાણી પીતા રહો, જેથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર આવે. જો સાવ ભૂખ્યા રહેવું મુશ્કેલ હોય તો દિવસ દરમિયાન ફળો, તાજો રસ, છાશ, દહીં, દૂધ, સલાડ વગેરે લો, જેથી સાથે તમારા શરીરને ઉર્જા પણ મળશે અને શરીરને ડિટોક્સિફાય પણ થશે. ઉપવાસના દિવસે ચા, કોફી ન લેવાનો પ્રયાસ કરો, કારણ કે આ વસ્તુઓ તમને ખાલી પેટ પર ગેસ અથવા તો એસિડિટીની સમસ્યાઓ આપી શકે છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટ કાર્યક્રમમાં ફક્ત આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.